શું કેવું છે અહીંયા રોજ અવર જવર થતી હોય? કાઠું છે આ ગબ્બર કાઠું છે. હેડવાની જગ્યા નહીં. આ હેડવું છે એકલા ખાડા નકરા. આ રાતે આખી રાત ગાડી આ પાણી પડી. હમણાં આ હાથા લેવા આવ્યો. કાલને અહીંયા જ કાલ નહીં રાતે વરસાદ પડ્યો ગટરમાં બધું આખી ગાડી પડી ગઈ. આખી ગાડી આવે અત્યારે લઈ ઠોય બધું હમું કરાવ્યું છે. રાતે 10 જણા દકી ગયા. વરસાદ આવે એટલી વાર ભરાઈ જાય. હા આખો ફૂલ સીટ સુધી આમાંથી હેડા ત્યાં તો બહુ હેરાન થવાતું. બહુ હેરાન તો અટકેશ વધે. આ હેડવાની જગ્યા નથી હોતી. એકલો ખાડા પડ્યા. પાણી ભરાયાનું શું કેવું તમારું? પાણી ભરાયા રાજકારણ છે નથી એટલું ગંદુ છે ને કોઈ ધ્યાન જ આવતું નથી. આ વર્ષોથી પાણી ભરણ પડ્યું રહે. અત્યારે મેં ના આવે તો ચોમાસાને 4 મહિના પાણી ઉતાવળ નહીં આવે. આ બાજુ રોડ બનાવતા નહીં કોઈ. દર વખતે આવું જ થાય છે. દર વખતે અરજી લઈ લીધો બધી જેટલી તો અરજીઓ આલેલી હતી કોઈ રોડ બનાવતા નહીં. શું નામ તમારું? જરા બીજુંથી આ અરજી આલી છે બરોબર છે. તાલુકા વિકાસ અધિકારીને આલી અને કેસારી ચૌહાણને આલી. બંનેને અરજી આલેલી છે. કીધું થશે પણ વાર લાગશે, ટાઈમ લાગશે. કોઈ નક્કી ને ક્યારે થાય. પણ આ મોટો પ્રોબ્લેમ છે. આ તો કેટલાય વર્ષોથી ભરાય છે તો હજી વાર લાગશે. વર્ષોથી પાણી ભરાય છે. ખાલી નહીં હોય કે ત્યાં ના ભરણો પાણી. એમને આટલા વર્ષોથી પાણી ભરાય તો હજી વાર લાગશે. વાર લાગશે એટલે આયા કપચા નો ક્યાં પૂરા ખાલી માપ પૂરતા. એ બાઇક સ્લીપ થઈ જાય ને પડે એ વખત જેટલી પાણી પડી જાય તો ભ્રષ્ટાચાર જેવું છે. કયું કામ આપનું? દેલવાડા. અહીંયા દર વર્ષે આવા ચોમાસામાં પાણી દર વર્ષે આની આ સિચ્યુએશન રહે છે. કોઈ સુધાર થતો નથી. સેમ પ્રોબ્લેમ. સામાન્ય વરસાદ આવ્યો નથી કે આ જગ્યા બ્લોક. ક્યાંય રજૂઆત નથી કરતા? રજૂઆત ઘણી જગ્યાએ કરી. બધી કચેરીમાં આપણે દિયોદર તાલુકાની તમામ કચેરીમાં રજૂઆત કરેલી છે પણ કોઈ નિકાલ આવતો નથી. નિકાલ લાવ્યો હમણાં થોડો ટાઈમ પહેલાં પથ્થર નાખ્યા પણ એ પથ્થર નાખે એ નિકાલ ન કહેવાય. રેગ્યુલર પરમાનન્ટ નિકાલ જોઈએ. એવો નિકાલ થતો નથી રજૂઆત કરવા છતાં. મતલબ રોડ નીચે છે અને બંને બાજુ દુકાનો ઉપર આવી ગઈ. દુકાનો હાઈવે ઉપર આવી ગઈ તો સાઈડમાં ગટર લાઈન કરી દે તો એક ઉપાય છે પણ સરકારશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી કોઈ નિકાલ થતો નથી. કેટલી તકલીફ પડે આ વેપારીઓ? તકલીફમાં તો સાહેબ 50% ઉપર ધંધો બંધ થઈ જાય. આ વેપારીઓ 50% ઉપર બેસી રહે છે કારણ કે કોઈ પબ્લિક આ જગ્યાએ આવવા માંગતી નથી. કોણ આવે પાણીમાં? કોણ આવે ધંધો? વારંવાર રજૂઆત કરવા આ પહેલું કરી નાખો. કાકા શું કેવું છે આ પાણીને લઈને? પાણી કોઈ વધે બીજો ભરેલું તો બીક લાગે પલટી ખાવાની. ખાડે બીજા કોઈ પડે દર વખતે અહીંથી નીકળવાનું થતું હશે ને? રૂટીન ભરીને અહીંથી નીકળવાનું હોય તો મુશ્કેલી તો ખરી જ ગમે ત્યાં ગાડી પલટી થઈ જાય પણ બીક લાગે. બધે ભરે જાવ ને લોડિંગ ભરીને નીકળાય નહીં અહીંથી. ઓછું તૈયાર થાય ઓછું વધે તો ચાલે. બધા વધે તો બીક લાગે. ઓકે. થઈ જાવ જોઈ શકો છો રિક્ષા. શું નામ છે ભાઈ? ભાઈ મારું નામ મુકેશભાઈ છે. કેવી તકલીફ પડે અહીંયા પાણી ભરાય ત્યારે? જોરદાર યાર. અહીંયા તો ભાડો ટાયર ફાટી ગયા અમારા. ટાયર ફાટી ગયા અને 2 જણા સાંજે મેં બોલ્યા રાતે 2 જણા એ આવ્યા તારે મેં રિક્ષા તકો મારી કાઢી. ગઈકાલે એવી પરિસ્થિતિ હતી? એવી પરિસ્થિતિ જોરદાર હતી એમ સાહેબ. જો મહેરબાની કરો તો મારી આ રોડ ખાલી સારો કરાવો. જય માતાજી. નમસ્કાર.